આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેટલી ઉંમર થાય તો એઝ પર એક્સપર્ટાઇઝ તમારી સ્ટાર્ટ કરી દેવું જોઈએ? મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવા માટે છે ને કોઈ એજ ક્રાઇટેરિયા નથી હોતો. આજકાલ તો કેવું છે કે રૂલ્સ પ્રમાણે માઇનર જે હોય છે એના નામે બી ગાર્ડિયનને સાથે રાખી અને મધર અથવા તો ફાધર કોઈ પણ ગાર્ડિયન હોય છે એનું કેવાયસી એટેચ હોય છે અને એના નામથી બી ઇન્વેસ્ટમેન્ટ થાય છે. ઓકે વહેલું કરવું મોડું કરવું શું ટાઈમ પરફેક્ટ છે એ તમારા ગોલ પર ડિપેન્ડ કરે છે. ઓકે સપોઝ કે તમારે ત્યાં બાળકનો જન્મ થયો, તમે બાળકનું પાન કાર્ડ આધાર કાર્ડ 1-2 વર્ષનો થયો અને તમારે થઈ ગયું, હવે એ બાળક 18 વર્ષનું થશે, એને ભણવા માટે કોલેજની ફીસ આ તે હાયર એજ્યુકેશન તમારે પ્લાન કરવો છે, 22-23 વર્ષનો થાય કદાચ તમારે કદાચ એને એન્ટરપ્રિન્યોર બનાવવો છે, તો એન્ટરપ્રિન્યોર બનાવવા માટે બી કેપિટલની જરૂર તો પડશે. તો આ બધા પ્લાનિંગને એક તમે ગોલ તરીકે સેટ કરી શકો છો અને એ બાળકના નામનું બી તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો. બીજું કે તમારા જે સંતાન છે એમનું અર્નિંગ ચાલુ થાય તો એમની પાસે બી તમે સેવિંગની હેબિટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો.